મિત્રો આજે વાત કરવી છે જગતના તાતની। આજે ભારત દેશ આમ તો કૃષિ પ્રધાન દેશ કહેવાય છે અને આપણા દેશમાં ખેડૂતો માટેની અનેક યોજનાઓ હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે। એવું કહેવાય છે કે ખેડૂતો માટે સરકાર સૌથી વધારે સંવેદનશીલ હોય છે, પણ જ્યારે ભાવ આપવાની વાત આવે, જ્યારે પાક વીમાના રકમને ચૂકવવાની વાત આવે, જ્યારે ઓનલાઈન નોંધણી સેન્ટર પર લાંબી કતારો ખેડૂતોની જોવા મળે અને એમાં ગુજરાતનો ખેડૂત પણ આવી કતારોમાં લાગેલો હોય અને તોય તે ખરીદી તો ન જ થાય અથવા સિંચાઈનું પાણી ન મળતું હોય અને એક યા બીજી રીતે ખેડૂતોને રંજાડ થાય, ત્યારે એવું લાગે કે નેતાઓ ખેડૂતો માટે ખરેખર કેટલા સંવેદનશીલ છે। આપણે ગુજરાતમાં મગફળીની ખરીદી માટે ખેડૂતોને રોતા જોયા છે। એટલું જ નહીં, પોષણક્ષમ ભાવ મામલે આંદોલન થતા પણ જોયા છે અને એમની ઉપજના ભાવ માટે દર ભટકવું પડે અને રાત સુધી ટ્રેક્ટરો લઈને ગામડાનો ખેડૂત પોતાના ઉત્પાદન વેચવા માટે નીકળે ત્યારે લાગે કે આ વચનો કેટલા પોકળ હોય છે। કંઈક આવી જ હાલત અને કંઈક આવી જ વાત આજે સામે આવી છે જૂનાગઢમાં અને અહીં તુવેરની ખરીદી માટે જિલ્લાભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। તુવેરની ટેકાના ભાવે ખરીદી થશે એવા સંતોષ સાથે લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહ્યા, પરંતુ આખરે આ ખેડૂતોને ખાવી પડી લાઠી। તેમના પર થયો લાઠીચાર્જ, કારણ કે એ જ હતું એનું કારણ જે જાણ્યું એમાં સામે એ આવ્યું છે કે તુવેર ખરીદી કરવા માટે ખેડૂતોની ઓનલાઈન રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ અચાનક જ શરૂ થતા પહેલા જ ધીમી થઈ ગઈ અને અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યા। મર્યાદિત ટોકન આપીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું નક્કી કર્યું અને એમાંય ઓનલાઈન રજીસ્ટ્રેશન તો થયું જ નહીં, કારણ કે આખી પ્રક્રિયા જ સ્થગિત કરવાનો વારો આવ્યો। ખેડૂતોએ જવાબ માંગ્યો પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો, એટલે સ્વાભાવિક છે કે કલાકોની લાઈનો અને દૂરથી આવેલા ખેડૂતોની ધીરજની કસોટી લેવાય અને તોય એને સંતોષકારક જવાબ ન મળે તો સ્વાભાવિક છે કે ખેડૂતો હોબાળો મચાવે। પોલીસ બોલાવી પડી, પોલીસે ખેડૂતોને ખદેડવા માટે લાઠીચાર્જ કર્યો। તુવેરની ખરીદી કરવા માટે કોઈ જ આશ્વાસન ન મળ્યું, બસ મળી તો માત્ર લાઠી જ। અને આ છે કૃષિ પ્રધાન દેશના ખેડૂતોની હાલત। કેટલું ડિજિટલ થયું છે ગુજરાત એ આ જૂનાગઢની સ્થિતિ જોઈને સાબિત થાય। સ્માર્ટ સિટી અને આદર્શ ગામોની વાત તો ઠીક, અહીં તો સરકારની ઓનલાઈન સિસ્ટમ પણ ડિજિટલ થવા જાણે થનગની રહી હોય એવું લાગે। અને ધારાસભ્ય જ્યારે પહોંચ્યા, સ્થિતિને જોતા ખેડૂતોએ હવે ચીમકી આપવી પડી છે કે જો યોગ્ય આયોજન નહીં થાય આગામી 48 કલાક સુધીમાં તો આંદોલન થશે। હવે સવાલ એ છે કે ક્યાં સુધી જગતનો તાત રજળપાટ કરતો રહેશે? તુવેરની ખરીદી માટે કેમ લગાવવી પડે છે કતારો? ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે કેમ યોગ્ય વ્યવસ્થા નથી થતી? માત્ર મર્યાદિત ટોકન આપીને ખેડૂતો સાથે આવી મજાક શું કામ? તો આજે અમે ખેડૂતોના પ્રશ્નોને આપીશું વાચા। આ જ મુદ્દા પર કરીશું ચર્ચા। અમારી આ ખાસ રજૂઆત તાતનો આક્રોશ। તો આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું, કારણ કે આપણે પહેલા ખેડૂતોને મગફળી મામલે પહેલા તો ટેકાના ભાવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યાર પછી મગફળી મામલે અને ખરીદી જે થાય છે એમાં પણ નિયત ભાવ કરતા ઓછા ભાવે ખરીદી થાય છે ત્યારે એમને આંદોલન કરતા જોયા છે, રસ્તા ઉપર ઉતરતા જોયા છે। અને હવે તુવેરની ખરીદીને લઈને પણ ખેડૂતોએ આંદોલન કરવું પડે, આ પ્રકારની સ્થિતિ કેમ ઉદ્ભવી રહી છે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી જોડાયા છે, કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે અને કૃષિ અગ્રણી કુલદીપ સગર પણ છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા કિશનસિંહજી આપને પૂછીશ કે જૂનાગઢમાં તુવેરની ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ આખી ખોરવાઈ ગઈ અને આજે એક પણ ખેડૂતોની ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ન ધરાઈ શકી। લાંબી કતારોમાં ખેડૂતો ઉભા હતા અને છેલ્લે એમને લાઠી ખાવાનો વારો આવ્યો। આ પ્રકારની વ્યવસ્થા શું કામની જો ખેડૂતોની વહારે સરકાર ન આવી શકે? સૌપ્રથમ તો ખેડૂતોને ક્યારેય કંઈ પણ તકલીફ પડે એ માટે દિલગીર છીએ। ગુજરાત સરકારનો કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારનો ક્યારેય આશય ખેડૂતોને હેરાનગતિનો ના હોઈ શકે। 15 દિવસ પહેલા આની જાહેરાત તમામ દૈનિક પત્રોમાં કરવામાં આવી હતી, ખુલ્લી દૈનિક પત્રોમાં કરવામાં આવી હતી। એમાં ઓનલાઈન કેવી રીતે રજીસ્ટર નોંધણી કરાવવાની છે એની પણ જાહેરાત હતી, એની પણ સૂચના હતી અને પહેલી વખત ગુજરાતમાં ખરીદી નથી થતી। અસંખ્ય વખત ટેકાના ભાવે ગુજરાત સરકારે ખેડૂતોને મદદ કરેલી જ છે અને આ જ પ્રક્રિયાને આપણે અનુસર્યા છીએ। પણ અલ્ટિમેટલી ઇટ્સ અ ડિજિટલમાં ક્યારેક કોઈ પ્રશ્નો સર્જાતા હોય છે। ખેડૂતો આપણા ત્યાં ઉત્સાહમાં જ્યારે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે ત્યારે એક હજી પણ ડર રહ્યા કરતો હોય છે અને હું ખેડૂતો તો મને પણ ડર રહ્યા કરે કે સૌથી પ્રથમ મારો નંબર આવી જાય અને મારી જણસ વેચાઈ જાય। પણ એના લીધે ત્યાં વધારે પડતું સંખ્યાબળ ભેગું થવાના લીધે, વધારે ખેડૂતો ભેગા થવાના લીધે અને રજીસ્ટ્રેશનમાં ક્યાંક ગામડાનો ખેડૂત છે, ક્યાંક એમને તકલીફ પડી હોય, રજીસ્ટ્રેશનમાં ક્યાંય ભૂલ થઈ હોય,
એ ઘણા બધા કારણો છે, ટેકનિકલ અને ડિજિટલ કારણો છે. પણ એ જ વાત છે કે 15 દિવસ પહેલા જો જાહેરાત આપવામાં આવતી હોય તો 15 દિવસ પહેલા આ ઓનલાઈનની પ્રક્રિયાને કેમ સુચારુ રૂપથી વ્યવસ્થિત રીતે ચાલે એ પ્રમાણે કેમ ન કરી ઓનલાઈન પ્રક્રિયા સુચારુ જ છે, પણ તો અધિકારીઓ નથી નહીં, ક્યારેક સિસ્ટમ હવે એ જુનાગઢમાં જે બનાવ બન્યો છે તો જુનાગઢમાં બની શકે નેટ કનેક્ટિવિટી, કનેક્શન, બીજા ટેકનિકલ કારણોસર અને અધિકારીઓ બચાવ કરવાની વાત હું નથી કરતો, આપની વાત સાથે એગ્રીડ. અધિકારીઓ પણ સતત ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે ખરીદીની તારીખ આવી ગઈ હોય એના પહેલા એમણે ઓલમોસ્ટ ટ્રાયલ રન લઈ લેવો જોઈતો હતો. ખેડૂતોને આગોતરી જાણ થવી જોઈતી હતી કે કોણે કોણે આવવાનું છે. યસ, હજી પણ સિસ્ટમ સુધારા માંગી રહી છે, સરકાર એના પ્રત્યે ગંભીર છે અને બહુ મગફળીમાં ભૂલો કરી હતી આપણે. ફોર એક્ઝામ્પલ અમે સ્વીકારી જે અગાઉનો મગફળી કાંડ થયો, મગફળીમાં ભૂલો થઈ, એમાંથી શીખી અને ફરી વખત મગફળીની ખરીદી થઈ, સુવેરું ખરીદી થઈ, ખેડૂતોને લાકડી ખાવી. હા, એટલે આઈ મીન અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ છે. વી રિયલી સોરી, એના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. પણ સંખ્યાબળ વધારે થઈ જવાને કારણે અને સિસ્ટમ ખોરવાને કારણે જે પણ તકલીફ ઉભી થઈ છે, સરકાર ત્વરિત પાર્થિવરાજી આપ શું કહેવા માંગશો? ખાસ કરીને આપણે ખેડૂતોની વાત કરીએ, જગતના તાત ધરતીપુત્રોની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીની સંવેદના હંમેશા ઉદ્યોગપતિઓ માટે રહી છે અને ક્યારેય ખેડૂતો અને ગરીબ વર્ગ માટે નથી રહી. ખાસ કરીને મગફળીના કૌભાંડ હોય કે અત્યારે તુવેરની વાત કરવામાં આવે અથવા તો અન્ય કોઈ પાકની વાત કરવામાં આવે ત્યારે આપણે જોઈએ છે કે પોષણક્ષમ ભાવ આપવાની જગ્યાએ ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવે, એને પૂરતા પૈસા આપવાની જગ્યાએ લાઠી આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. અને હમણાં જ મારા મિત્ર કિશનસિંહભાઈએ સ્વીકાર્યું પણ ખરું કે તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. મધ્યપ્રદેશમાં કોને ગોળી મારી હતી? ખેડૂતલક્ષી વાત કરો, વાત કરીએ છીએ. જુનાગઢ નહીં, જુનાગઢ થી થોડાક દિવસ પહેલા મહુવામાં પણ ખેડૂતોને બેરમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યા. બીજી વાત કરું, ખાસ કરીને 5000 થી વધારે ખેડૂત પરિવારના લોકોએ ઈચ્છા મૃત્યુ માંગ્યું ઘોઘામાં. આનાથી વધારે શરમજનક બાબત ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર. કિશનસિંહજી, તમે કહો છો કે ચલો આક્ષેપ બીજા તેઓ કરી રહ્યા છે, આજે રાજકીય આક્ષેપ આપણે નથી કરવા. મૂળ વાત એ છે કે ખેડૂતોને લાકડી ખાવી પડી છે અને આજે કોંગ્રેસના જે ધારાસભ્ય છે હર્ષદભાઈ એ ત્યાં પહોંચ્યા અને એમણે કીધું છે કે અમે ખેડૂતોનો સાથ આપીશું અને 2 દિવસમાં જો આ આયોજન નહીં થાય વ્યવસ્થિત તો અમે આંદોલન પર ઉતરીશું ખેડૂતોને સાથે રાખીને. તો કેમ ભાજપના આગેવાન નથી આવતા? એનું કારણ આપણે કહું, અમે ક્યારેય 6 લાખ કરોડ રૂપિયાની દેવા માફી કરી અને 5000 કરોડ રૂપિયાની દેવા માફી કરવાવાળા લોકો નથી. અમે સંપૂર્ણ ખેડૂતોની દેવા માફી કરી દઈશું કઈ અને 800 ખેડૂતોની દેવા માફી કરી અને લોકોને ગેરમાર્ગે દોરનાર લોકો નથી. અમે ખેડૂતોને, ગરીબને, પછાતને, છેવાડાના માણસને લોલીપોપ આપવાનું કામ નથી કરતા. અમારા ખરેખર બંધારણીય મર્યાદામાં રહી, બજેટકીય મર્યાદામાં રહી અને જે પણ પ્રાવિધાનો જે પણ સમુદાય માટે, એમાં ખેડૂત સમુદાય પણ આવી ગયો, થઈ શકે છે પ્રેક્ટિકલ વર્લ્ડમાં રહીને કરવામાં માનનાર લોકો છીએ. દેવા માફીની વાત નથી, મૂળ વાત એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય આવતા હોય અને લલિતભાઈ કગથરાની વાત છે તો ખેડૂતોના પ્રશ્ને હંમેશા આગેવાની લેવાની એમને આદત છે અને કરી રહ્યા છે. સારી વાત. તો ભાજપને આદત નથી? કેમ ભાજપને ખેડૂતોની કોઈ ચિંતા નથી? સારી વાત છે, રચનાત્મક નથી, એ રાજકીય લડાઈ લડી રહ્યા છે. તમે પણ પોલિટિકલ પાર્ટી છો, ખેડૂતોના ખભે બંદૂક મૂકી અને ફોડી રહ્યા છે. કિશનસિંહજી, આપ પણ એક પોલિટિકલ પાર્ટીમાંથી જ આવો છો અને ત્યાં પણ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ છે. જો કોંગ્રેસ આવી શકતી હોય, કોંગ્રેસને ખબર પડે છે કે ખેડૂતોની વહારે આવવું જોઈએ, તો ભાજપને કેમ ખબર નથી પડતી? જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ખેડૂતની સાથે હોય છે. અમે 17,000 કરતા વધારે ખાટલા બેઠકો. શું એટલા માટે જુનાગઢમાં ખેડૂતોને લાકડી ખાવી પડી? એટલે લાકડીનો પ્રશ્ન જ્યાં સુધી હું એ જ કહું છું કે જ્યારે લાકડી ખાવી પડે ત્યારે ભાજપના આગેવાન કેમ નથી દેખાતા? ભાજપના આગેવાન ત્યારે પણ હતા જ. હર્ષદભાઈ રીબડિયાએ માત્ર જ્યારે વાતાવરણ ખેડૂતની વિરુદ્ધમાં બન્યું, સરકારની વિરુદ્ધમાં ખેડૂતને ઉભો કરવો હોય ત્યારે કોંગ્રેસ ઇન્ડિવિજ્યુઅલ કોઈના નામ લેવા નથી માંગતો. ઓલ આર રિસ્પેક્ટેડ એમએલએસ. એમને સૌને એ માત્ર આદત છે જ્યારે રાજકીય કારણ બનતું હોય, ભાજપની સામે જ્યારે ખેડૂતોને ઉભા કરવા હોય ત્યારે એ લોકોની હાજરી ચોક્કસપણે. પાર્થિવરાજી શું કહો છો? ખાસ કરીને વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના શાસનની, તો મારે મિત્ર કિશનસિંહભાઈને કહેવું છે કે 43% ફાર્મર્સ સમગ્ર ગુજરાતમાં દેવાની નીચે છે. એમાં 39.31 લાખ
પરિવારો એ વ્યાજ ભરે છે, સરકારને વ્યાજ ભરે છે, બેંકોને વ્યાજ ભરે છે. 100% વ્યાજ લેતા તમે પારસીરાજ સાહેબ. માફી નથી આપતા. 100% અમે 0% કરી નાખ્યું. તમને તમે ટાટા જમાઈ લાગે છે, અદાણી જમાઈ લાગે છે, અંબાણી જમાઈ લાગે છે. એમની દેવા માફી કરો છો, અંબાણીની અદાણીની દેવા માફી કરો છો, અદાણી અંબાણીની દેવા માફી કરો છો. ખેડૂતો કેમ યાદ નથી આવતા તમને? એક સાબિત કરી શક્યા તમે? 12 લાખ ખેડૂતોનો વીમો, એક આક્ષેપ સાબિત કરી શક્યા છો તમે? વીમો કર્યો, તમારે વીમો કર્યો, તમારી પાસે રહે. પૂરતો સમયે તમે એમને વીજળી ના આપો, પૂરતું તમે એમને 10 કલાક વીજળી. તમે જે પ્રશ્ન પૂછો છો એ જવાબ આપી રહ્યો છું. ખેડૂતોએ લાખોની પદ્ધતિ અમે નીમ કોટેડ મહુવાની વાત થાય, મહુવાની વાત થાય, અમે નીમ કોટેડ કર્યું કે પછી રાજકોટની વાત થાય, માંથી યુરિયાના ખેડૂતોને બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ આપવામાં આવે. હું આપણે અહીંયા રોકવા માંગીશ, હું આપણે અહીંયા બંનેને રોકવા માંગીશ. આપણી સાથે અત્યારે કૃષિ અગ્રણી પણ છે કુલદીપભાઈ, આપણે પૂછીશ કે શું કારણ છે કે સરકાર આગોતરું આયોજન કરે છે તેમ છતાં ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા છે એ જ ખોરવાઈ જાય છે. અને આ માત્ર જૂનાગઢનો જ એક બનાવ છે એવું નથી, આ પહેલા મગફળીમાં પણ આવું સામે આવ્યું છે. ઘણી વખત અધિકારીઓ સમય પર નથી પહોંચતા, ઘણી વખત નિયત ભાવ કરતા ઓછા ભાવે ખરીદી થાય, ઘણી વખત એ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ જ બંધ થઈ જાય. જો આમાં કિશનસિંહભાઈ મારા બહુ બંને આગેવાનો રિસ્પેક્ટેડ છે. કિશનસિંહભાઈ ભાજપના ઉદારવાદી નેતા તરીકે હું એમને જોઉં છું અને ઘણી વખત એમને ડિબેટમાં સ્વીકાર્યું પણ છે જ્યાં જ્યાં ક્ષતિઓ થાય ત્યાં. એક નેતાના સારા ગુણ છે, ભાઈને પણ સારી વાત કરે છે, એટલે એમનું કોંગ્રેસનું કામ છે વિરોધ કરવાનો, કરવો જ જોઈએ. પણ મારે અહીંયા વાત એક કહેવી છે, હું પક્ષથી પરેજીને વાત કરું છું. સરકારની પૂર્વ તૈયારી ભલે એમણે કરી પણ પૂરતી પૂર્વ તૈયારી ન હતી. તુવેરનો પાક છે ગુજરાતમાં મુખ્ય પાક નથી. મુખ્ય જે મોટા પાક વિસ્તારમાં વાવેતર થતું હોય એમાં ડાંગર છે, કપાસ છે, બરાબર, મગફળી છે. તુવેર એવો વધારે વિસ્તારમાં થતું નથી. તો આ તો આસાનીથી જો તુવેર આપણે મગફળીમાં તો કિશનસિંહભાઈ બોલ્યા જે ભૂલો કરી હતી એમાંથી શીખ્યા, તો મગફળી તો મોટા પાયે આપણે ખરીદી હતી, તો પછી એ ભૂલો આમાં કેમ રિપીટ થઈ? જે મુદ્દાઓ આપણને મગફળીમાં જોવા મળ્યા હતા, એક દાખલા તરીકે પેમેન્ટનો મુદ્દો છે. આ ગયા વર્ષે ચોમાસામાં 2018ના ચોમાસાની વાત નથી કરતો, 2017ના ચોમાસામાં પેમેન્ટ મગફળીનું હજુ બાકી છે. મૂળી તાલુકા સહકારી જે સંઘ છે એમાં ધાંગધ્રા તાલુકાના કેટલાક ખેડૂતોએ મગફળી ભરી હતી અને એનું પેમેન્ટ હજુ થયું નથી. એવા કેટલા, આ તો ઉદાહરણ મારે એટલા માટે આપડ્યું કે તમને એવું ના લાગે હું હવામાં ગોળા ફેંકું છું. પેમેન્ટનો મુદ્દો છે. બીજું વજનનો મુદ્દો આવ્યો હતો મગફળીમાં કે ભાઈ ખેડૂતોને એને વજનના નામે પાછો કાઢવામાં આવે, પછી પૂરતા બારદાન ન હતા. આપણે સમજીએ છીએ કે આની પહેલી વખત કરે છે એટલે એમની તૈયારી ન હતી, પણ સ્વીકારવું જોઈએ. બીજું સાધનોનો અભાવ હતો. પછી ખેડૂતો જ્યારે ખબર પડે તો ખેડૂત તો આવી જ જાય. કિશનસિંહભાઈ એને વેચવું હોય એને 5 રૂપિયા, કારણ કે પોષણ સંઘ ભાવ લેવાના છે, એને ખબર છે કે હું નહીં જોઉં તો મને ભાવ નહીં મળે. એ જ્યારે લાઇનમાં ઉભો રહે ત્યારે આગલા દિવસે આવવું પડે છે. ત્યાં કોઈ સુવિધા હોતી નથી. એપીએમસી બી જવાબદાર છે, સરકાર પણ આના માટે જવાબદાર છે. ખેડૂત વેચે આપણી થાળીમાં આવે છે. બીજું કિશનસિંહભાઈ કહેતા હતા વ્યાજ માફી, વાત સાચી, કેન્દ્ર સરકારના 3% આવે છે, પણ રાજ્ય એક જ મિનિટ રાજ્ય સરકારના જે 4% આવવા જોઈએ એમાં હજુ કેટલી બેંકોમાં વ્યાજ માફી થઈ નથી. બીજું સૌથી શરમજનક વાત એ છે કિશનસિંહભાઈ, ખેડૂતોની ભૂલ હશે, એમને નવા છે એટલે આ બધું શીખે છે, પણ તંત્રએ એમને લાઠીચાર્જ ના કરવો જોઈએ. આ દેશનો ખેડૂત હાથમાં હથિયાર લેતો નથી, એ આપણે બરાબર યાદ રાખવું જોઈએ. એટલે આપણે રાજકીય પક્ષની પ્રતિ આક્ષેપથી પરેજીને આ વિચારવું રહ્યું. ખેડૂતનો વિશ્વાસ આપણે સંપાદન કરવો જ પડશે. જી, આપણે એક આ ચર્ચાને જારી રાખીશું. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે ખેડૂતોમાં લાઠીચાર્જ આ જૂનાગઢની પહેલી ઘટના નથી. આ પહેલા 2 દિવસ પહેલા જે મહુવાની ઘટના બની છે એમાં પણ ખેડૂતો પર લાઠીચાર્જ થયો હતો. એમાં માઇનિંગનો વિરોધ કરી રહ્યા હતા ખેડૂતો. પરંતુ આ ખેડૂતોને લાઠીચાર્જ કેમ? ખેડૂતો માટે જ્યારે સરકાર સંવેદનશીલ હોવાની વાત કરતી હોય તો પછી ખેડૂતો માટે ચર્ચાને આગળ વધારીશું. જગતનો તાત કેમ આક્રોશમાં છે? કિશનસિંહજી, આપને પૂછીશ કે જૂનાગઢમાં જે ખેડૂતોને લાઠી ખાવી પડી છે, મારે એક આપના માધ્યમ આપના તરફથી એટલે પાર્ટી તરફથી આપ એવી અપીલ કરી શકો ખરા ખેડૂતોને કે આ પ્રકારની પરિસ્થિતિમાં તેમણે શું કરવું? કારણ કે આખર એમનો એક જ રોષ હોય છે કે સરકાર અમને કઈ સાંભળતી નથી, સરકાર ઓનલાઈન પ્રક્રિયાને જોતી નથી, અધિકારીઓ અમારું સાંભળતા નથી. તો અમારા તરફથી એમને કોઈ આશ્વાસન આપી શકો ખરા? સૌપ્રથમ હું કહી ચૂક્યો છું, વી આર વેરી સોરી, દિલગીર છે જે પણ પરિસ્થિતિ ઊભી થઈ એના માટે. પણ આપણે પ્રથમ વખત આ ટેકાની ખરીદી નથી કરી રહ્યા. ખેડૂતોની માગણી વગર સરકારે તુવેરના ટેકાના સારામાં સારા ભાવ આપ્યા છે. ઓનલાઈન પ્રક્રિયા છે, ગામમાં તલાટીની ગ્રામ સેવકની વ્યવસ્થાઓ છે.
ક્યાંય પણ તકલીફ થતી હોય ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા દરમિયાન તો એ લોકોનો આપ સપોર્ટ લઈ શકો છો, મામલતદાર પણ તમે સાંભળો, ખેડૂતોને અધિકારીઓએ એવો કોઈ જ જવાબ નથી આપ્યો કે આવતીકાલથી આ પ્રક્રિયા સ્ટાર્ટ થશે. માત્ર ટોકન આપી દીધા છે. જે 225-50 ખેડૂતોને ટોકન આપ્યા છે એ લોકોએ જ આવવાનું, એમની જે તુવેરની ખરીદીની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે. એ જે અસમંજસ પરિસ્થિતિ ઊભી થઈ એનું કારણ એ છે કે રજીસ્ટ્રેશન કરાવવાનું કારણ જ એ હતું કે અધિકારીઓ એનું આલેખન કરી શકે કે કેટલાક ખેડૂતો કયા દિવસે કયા સમયે એમની પોતાની જણસના વેચાણ માટે આવવાના છે. પણ ખેડૂતોમાં અતિ ઉત્સાહ હતો તુવેરના ભાવને લઈને, એટલે ખેડૂતો વધારે પ્રમાણમાં એકઠા થયા, એના લીધે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને બધા ખેડૂતોને મારી અપીલ છે પણ પછી એમને જવાબ તો અપાવવો જોઈએ. તમે જેમ કહો છો કે કલેક્ટરને મળવું. મગફળીની ખરીદી જુઓ, મગફળીની ખરીદીમાં પણ આવી ડિબેટમાં આપણે લોકો બેઠા હતા કે ખેડૂતોને કાંટો નથી ચાલતો, વજન છે, લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે, કોઈ પાણીનો ભાવ નથી પૂછતું. આખરે ઘીના ઠામમાં ઘી ઠરી રહ્યું. ના, મગફળીમાં તમને કહું, સૌરાષ્ટ્રમાં ઘણા એવા માર્કેટિંગ યાર્ડ છે જ્યાં નિયત કરેલા ભાવ કરતા ઓછા ભાવે મગફળી ખરીદાય છે. 70% લોકો ખેતી પર નિર્ભર છે. નાના મોટા ઇન્સિડન્સ બન્યા હશે, નથી બન્યા. ખાસ કરીને જયારે મગફળીની વાત કરી ત્યારે મારે ભાઈ કિશનસિંહભાઈને કહેવું છે કે 122 એપીએમસી સેન્ટર અને 52,000 ખેડૂતોએ જયારે પોતાની મગફળી વેચવા સેન્ટર ઉપર ગયા, આખી રાત બેસવું પડ્યું અને ખૂબ જ હાઈ એનું જે હાલ કુંવરજી બાવળિયા જે છે એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. કુંવરજી બાવળિયાને મોટી જવાબદારી સરકારમાં સોંપવામાં આવે એવી શક્યતા છે. એક મહત્વના સમાચાર જે આવી રહ્યા છે કે કુંવરજી બાવળિયા ડેપ્યુટી સીએમ બની શકે છે. આ સૂત્રો તરફથી આ માહિતી આવી રહી છે. સૌરાષ્ટ્રના એક દૈનિકે આ અહેવાલ જારી કર્યો છે અને ગુજરાતમાં મોટી રાજકીય નવા જૂની થાય તેવા એંધાણ છે. કુંવરજી બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવા કુંવરજીભાઈની પહેલી વિઝિટ છે રાજકોટની, અને જનરલી હોસ્પિટલની અંદર અવારનવાર જે કઈ પ્રશ્નો હોય એમાં કુંવરજીભાઈ અમારી સાથે અવારનવાર રજૂઆતમાં ભૂતકાળમાં હતા. એટલે આજે જયારે આવતા હતા જામનગર, ત્યારે મેં એમને પૂછ્યું કે આજે હોસ્પિટલ આપણે એક ચક્કર મારશો, તો ક્યાં જઈએ, તમે અરવિંદભાઈ બંને આવી જાઓ. એટલે અમે બંને આજે સાથે આવ્યા છીએ. હોસ્પિટલમાં જે કંઈ સમસ્યાઓ, જે કંઈ તકલીફો છે એ અમે જોઈ જાણી અને માનનીય મંત્રીશ્રી મારફત સરકારમાં મુકાવી અને વહેલી તકે દૂર થાય એના માટેનો અમારો પ્રયાસ છે. શું લાગે છે ગોવિંદભાઈ, અત્યાર સુધી કુંવરજીભાઈ અને તમે સામસામે હતા, અત્યારે સાથે રજૂઆત કરી છે, કેવું લાગે છે? તો રાજકારણમાં તો સાથે અને સામસામેનું ગમે ત્યારે હોઈ શકે છે. અત્યારે અમે સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ અને સાથે રહીને બધા પ્રશ્નો નિવારણ કરવાના. કુંવરજીભાઈ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ એમને સિવિલ હોસ્પિટલની દરકાર કરી હતી ને હવે પણ કરી રહ્યા છે. ત્યારે પણ અમે જયારે પ્રશ્નોમાં કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નોમાં અમે સાથે જ હતા, ભલે વિપક્ષમાં હતા. અને પ્રશ્ન એનો સાચો હોય તો સાચા પ્રશ્નમાં અમારો કાયમી એમની સાથે સહકાર હતો જ. એ કુંવરજીભાઈ પણ જાણે છે અને તંત્ર પણ જાણે છે. સાહેબ દેખાય ખાસ કરીને આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે, ત્યારે આની પહેલા પણ અનેકવાર અમે ધારાસભ્ય બધા અવારનવાર મુલાકાત લઈએ છીએ અને અહીંયા સૌરાષ્ટ્રમાંથી આવતા દર્દીઓને જે કાંઈ નાની મોટી સમસ્યાઓ તકલીફો પડતી હોય એને હંમેશા નિવાડવાનો પ્રયત્ન કરી છે. એવી જ રીતના આજે અમે કુંવરજીભાઈ બાવળિયા, આદરણીય મંત્રીશ્રી, કેબિનેટ, ગોવિંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી અને અમારા બધા કાર્યકર્તાઓ આજ સાથે સિવિલ હોસ્પિટલમાં અમે લોકો ઓચિંતાના એક આખી સિસ્ટમ બનાવીને આવ્યા છે અને નાના મોટી સમસ્યાઓ અમારા ધ્યાનમાં આવી છે. મંત્રીશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરી અને આ બધી સમસ્યા વહેલામાં વહેલી તકે હલ થાય એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે. જે ચર્ચાઓ ચાલી રહી છે, નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત સામે આવી રહી છે, આપ કઈ રીતે જુઓ છો આ બાબત? તમને વાત કરું તો ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી છે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે અને સરસ રીતે અમારી 100 ધારાસભ્યની ટીમ એક સંકલનથી કામ કરી રહી છે. એટલે કોઈ પ્રશ્નોનો જવાબ જ નથી. આ બધા 100 ધારાસભ્ય અમે એક સાથે હળીમળી અને ગુજરાતના વિકાસ માટે કામ કરી છે, ત્યારે આ કોઈ વાત જ નથી. ચર્ચા થઈ રહી છે આપની ડેપ્યુટી સીએમ તરીકેની, કઈ રીતે જુઓ છો આને? આજે તો અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં અમારા બંને સન્માનનીય ધારાસભ્ય આદરણીય ગોવિંદભાઈ અને આદરણીય અરવિંદભાઈ
અને અમારા સંગઠનના સૌ મિત્રો સાથે હોસ્પિટલની અંદર જે કાંઈ નાની મોટી રજૂઆતો ફરિયાદો અમારા સમક્ષ સંભળાતી એ જાત માહિતી સાથે મળી શકાય. હોસ્પિટલમાં જ્યાં ક્યાંક ક્ષતિ હોય કંઈ મુશ્કેલી હોય તો એમાં રાજ્ય સરકારમાંથી થોડું જે રીતે મદદરૂપ થઈ શકાય એ રીતે વહીવટી પ્રક્રિયા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને ઘટતો સ્ટાફ મેડિકલ પેરામેડિકલમાં વગેરે વિગતો સાથે રાજ્ય સરકારમાં કહી શકાય એવા એક શુભ આદેશથી ઉદ્દેશથી અમે અહીંયા આવ્યા છીએ. એટલે હોસ્પિટલની જે પ્રક્રિયા છે દર્દીઓને પડતી મુશ્કેલીઓ છે એમાં કઈ રીતે સુધારો કરી શકાય એક વહીવટી ભાગના સ્વરૂપે અમે આજે અહીંયા આવ્યા છીએ. અત્યારે બ્રેકિંગ કર્યું છે કે તમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, મોટી એક જવાબદારી સોંપવામાં આવે, શું હકીકત છે ખરેખર? ને એમાં કોઈ હકીકતમાં તથ્ય છે નહીં. આ બધી વાતો ક્યાંકથી ખોટી ઉપજાવી કાઢેલી છે. અમને તો જે પાર્ટી તરફથી પક્ષ તરફથી અને આદરણીય દેશના વડાપ્રધાન માનનીય મુખ્યમંત્રી અમારા સંગઠનના વરિષ્ઠ આગેવાન અમિતભાઈ અહીંથી જીતુભાઈ અને અમારા સૌ સન્માનીય ધારાસભ્યો બધાની સાથે વિશ્વાસથી કામ ખૂબ સારી રીતે કરીએ છીએ. એમાં નાયબ મુખ્યમંત્રી હોય કે ન હોય એવી કોઈ અપેક્ષાઓ છે નહીં અને આ તો જે કઈ છે ક્યાંકથી વાતો ઉભી કરેલી હોય એવું દેખાય. આવું કઈ છે જ્યારે તમે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાના હતા ત્યારે પણ એમ કહેતા હતા કે આવી કોઈ વાત નથી છેલ્લે જોડાઈ ગયા. શું ડેપ્યુટી સીએમમાં પણ આવું જ નથી ને? ના એવું કઈ નથી. પાર્ટીનો જે આદેશ હોય સ્વીકારો. સાથે તમે દિલ્હીમાં જે રીતે ચર્ચાઓ થઈ હતી લોકસભાની ચૂંટણી ત્યાં કઈ કમિટમેન્ટ અથવા એમાં વાતચીત થઈ હતી? ના એમાં કઈ વાત અમારી પેટા ચૂંટણીના પરિણામો એના પછી અમારા સૌ સન્માનનીય ધારાસભ્યો પક્ષના વરિષ્ઠ આગેવાનો એમણે જે રીતે કામ કર્યું અને મદદ કરી એને ખૂબ સારી બહુમતીથી જીત્યા. એટલે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક શુભેચ્છા મુલાકાતે મેં એમની પાસે સમય માગ્યો હતો કે મારે શુભેચ્છા મુલાકાતે આવવું છે અને એમણે સમય આપ્યો. એટલે હું એમનો આભાર વ્યક્ત કરવા માટે શુભેચ્છા મુલાકાતે ગયો હતો અમિતભાઈ અને નરેન્દ્રભાઈ પાસે. કોઈ ચૂંટણીલક્ષી બીજી કોઈ ચર્ચા કરવા માટે મતદારોને આકર્ષવા માટેની એક પ્લાન હોઈ શકે એવી? આપણા સન્માનનીય દેશના વડાપ્રધાન ઓબીસી ના જ છે ને, તો ઓબીસીના મતદારોને સ્વાભાવિક છે કે બધા જે રીતે કામ કરીએ છીએ એમાં પછી ઓબીસી હોય કે પાટીદાર સમાજના હોય અન્ય સમાજના હોય સૌને સાથે રાખીને જે પાર્ટીનો આદેશ છે તે પ્રમાણે કામ કરવાના છે. જસદણની જે વિજય સરઘસ હતું તેમાંથી જ આપે લોકસભાનું રણસિંગુ ફૂક્યું હતું. શું કહેશો, દિલ્હી જઈ અને લોકસભા માટેની કોઈ મહત્વની જવાબદારી આપને? પક્ષનો ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો અને પાર્ટીનો જે આદેશ થશે અમે કામ કરવાના છીએ અને લોકસભામાં જે અહીંથી મુકાય ઉમેદવારો એને અમે આ સૌરાષ્ટ્રમાંથી અને એમને આખા ગુજરાતમાંથી 26 સીટ કેમ જીતી શકાય એના માટેનું પક્ષમાંથી જે આદેશ થશે કરવાના છીએ. એટલે એમાં લોકસભાની ચૂંટણી અંગે તો બીજી કોઈ જવાબદારી વિશેષ અપાય તો પણ કરશું. કુંવરજી બાવળિયાનો રોલ શું રહેશે લોકસભાની ચૂંટણીમાં? જેણે મારા ઉપર ભરોસો પક્ષ પાર્ટીએ મૂક્યો ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનોએ એ જે આદેશ કરશે ને એ આદેશ હું સંભાળી સ્વીકારીને જ્યાં ક્યાં જવાબદારી સોંપશે હું કામ કરીશ. કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છો, કોળી સમાજ લોકસભાની ચૂંટણીમાં કોની સાથે રહે એવું લાગે છે અને તમારી શું ભૂમિકા? જો આ તો ભૂતકાળની અંદર અગાઉથી મને આ રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સમાજના લોકોએ આપી છે. પણ જ્યારે માનનીય દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના સંગઠને આવડી મોટી જવાબદારી લોકસેવા કરવા માટેનો તક ને મોકો આપ્યો હોય ત્યારે સ્વાભાવિક છે બધા જ સમાજના લોકોને સાથે રાખીને આ કામ કરવા માટેનું જવાબદારી છે મારી. સમાજના લોકો સ્વાભાવિક છે અપેક્ષા રાખે પણ હું તો એ વાત જુદી છે. સૌરાષ્ટ્રની અંદર જ્યાં અમારા સમાજની વસ્તી છે એ લોકો પણ મોટાભાગના સામાજિક રીતે મારી સાથે જોડાયેલા છે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષની અંદર જ્યારે હું જોડાણો છે મારી સાથે પણ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા છે અને જોડાવાના છે. એટલે ભારતીય જનતા પક્ષને ખૂબ સારો એવો ફાયદો થાય, લાભ થશે લોકસભાની ચૂંટણીમાં એવો પ્રયત્ન મારો રહેશે અને સમાજના લોકો તરફથી પણ છે. ના બિલકુલ એ બાબતે કોઈ અજાણ છે વાત કોઈ તથ્ય અત્યારે નથી. ડેપ્યુટી સીએમ પદ આપને આપશે તો પાર્ટી જે આદેશ કરે એમાં કઈ બીજી કોઈ વિશેષ અપેક્ષા હોય જ નહીં. રાજકીય કલિયારોમાં અત્યારે એક વાત ચર્ચાનું કેન્દ્ર બની છે કે કુંવરજીભાઈ બાવળિયા તો કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે તેઓ કોઈ જ ડેપ્યુટી સીએમ નથી બનવાના અને આવી કોઈ પણ વાત જે છે એ તથ્ય વગરની છે. પક્ષનો જે પણ આદેશ હશે તે એ સ્વીકારશે. તેમણે કહ્યું છે કે પીએમ સાથે તેમની જે મુલાકાત હતી એ શુભેચ્છા મુલાકાત જ હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાતે તેઓ ગયા હતા અને જેમાં જે કંઈ પણ ક્ષતિઓ હોય તેમાં કઈ રીતે સુધારો કરી શકાય એ જરૂરી સૂચનાઓ પણ તેમણે આપી હતી. તેમણે
કહ્યું છે કે ડેપ્યુટી સીએમ બનાવવાની વાતો છે એ ઉપજાવી કાઢેલી છે. મને એવી કોઈ જ અપેક્ષા નથી. પાર્ટીનો આદેશ જે કંઈ પણ હશે એ હું ચોક્કસથી સ્વીકારીશ અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ પાર્ટી જે પણ આદેશ કરશે એ પ્રમાણે પ્રચારમાં જોડાશે. તો કુંવરજી બાવળિયા કે જેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે એવી ચર્ચાઓએ જે રીતે સૌરાષ્ટ્રમાં જોર પકડ્યું હતું, પરંતુ હાલ આ વાતને રદિયો આપ્યો છે કુંવરજી બાવળિયાએ અને તેમણે કહ્યું છે કે આ વાતમાં કોઈ જ તથ્ય નથી. મને ડેપ્યુટી સીએમ બનાવવાની વાતો ઉપજાવી કાઢેલી છે અને મને એવી કોઈ અપેક્ષા પણ નથી. પાર્ટી જે કંઈ પણ આદેશ આપશે એ હું સ્વીકારીશ. તો આ જ મુદ્દે હવે આપણે ડિબેટ કરીશું. આપણી સાથે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી જોડાયેલા છે, કોંગ્રેસના પાર્થિવરાજ કઠવાડિયા જોડાયેલા છે અને કૃષિ અગ્રણી છે કુલદીપભાઈ સગર. સૌથી પહેલા તો આપણે પૂછીશ કિશનસિંહજી કે જે રીતે સૌરાષ્ટ્રમાં એક ચર્ચાઓ હતી કે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે, એની પાછળનું જે કારણ હતું એ શું હોઈ શકે? જો કે કુંવરજી બાવળિયાએ ભલે એ વાતને રદિયો આપ્યો હોય, પરંતુ તમને ખ્યાલ હશે કે જ્યારે તેઓ કોંગ્રેસમાં થી ભાજપમાં આવવાના હતા ત્યારે પણ એવું જ કહેતા હતા કે આવી કોઈ વાતમાં તથ્ય નથી અને પછી તેઓ ભાજપમાં પણ આવી ગયા અને મંત્રી પણ બન્યા. કુંવરજીભાઈ બાવળિયા હમણાં જ 1 મિનિટ પહેલા જ આપણી સમક્ષ સ્પષ્ટતા એમણે કરી ચૂકી છે કે આવી કોઈ વાત નથી. અને કુંવરજીભાઈની પર્સનલ વાત હોય તો એ અતિ લોકપ્રિય નેતા છે, વરિષ્ઠ નેતા છે, સતત વિધાનસભા અને સંસદમાં ચૂંટાયેલા નેતા છે. કોળી સમાજ ઉપર એમનું પ્રભુત્વ છે. કાઠિયાવાડથી લઈને બિહાર સુધી કોળી સમાજ વિસ્તરેલો છે. પણ જ્યાં સુધી એમની એ જે વાત હોય તો એ તો મીડિયામાં કોઈકે આપેલી વાત હતી જેનો ખુલાસો પોતે કુંવરજીભાઈ બાવળિયા કરી. એવું તો ના થાય ને કે 4-5 દિવસ પછી ફરી પાછું ડિક્લેર થાય સરકાર તરફથી કે એમને ડેપ્યુટી સીએમ બનાવાયા? એમાં જયારે કુંવરજીભાઈ બાવળિયા પોતે જ આ વાતને સ્પષ્ટતા કરી ચૂક્યા છે, મારે પોતાને વધારે એમાં કહેવાનું રહેતું જ નથી. હા, પાર્થિવરાજસિંહ આપ શું કહેવા માંગશો? ભારતીય જનતા પાર્ટીનું પોતાનો ઇન્ટરનલ ઇસ્યુ છે, પણ આમ જોવા જઈએ તો આદત રહી છે ભારતીય જનતા પાર્ટીની આવી લોલીપોપ આપવાની. ભારતીય જનતા પાર્ટીએ ઓલવેઝ જ્યોતિરાદિત્યને અને સચિન પાયલોટને કેવી લોલીપોપ આપી તમે એ આખા દેશે જોયું. કિશનસિંહભાઈ આખા દેશે જોયું. મહેરબાની કરીને આ બોલતા આખા દેશે જોયું. તો હું બોલીશ તમને પછી નહીં બોલવા દઉં. પછી આપની વાત ખાસ કરીને વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આદત રહી છે કે આ રીતની લોલીપોપ આપવાની. આગામી દિવસોમાં જોઈ રહ્યા છે કે લોકસભાની ચૂંટણી કોઈ પણ સંજોગોમાં જીતી શકાય એમ નથી, એટલે મતોના ધ્રુવીકરણ માટે ખોટા ઇશ્યુઝ ઉભા કરી અને મતોનું ધ્રુવીકરણ કરવા. કિશનસિંહભાઈ, મેં પહેલા તમને કીધું તમે બોલતા હતા ત્યારે હું નહોતો બોલતો, ત્યારે હું નહીં બોલવા દઉં. પણ કિશનસિંહભાઈ, તમે આની મર્યાદા ડિબેટની રાખો. આપને પણ એન્કર્સની રિક્વેસ્ટ છે કે કોઈ બોલતું હોય તો વચ્ચે આવું ડિસ્ટર્બ ન કરવું જોઈએ. પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓની આદત રહી છે. મેં હમણાં જ કીધું કે આ રીતની લોલીપોપ અને આ રીતની લાલચ અને આ લાલચના આધારે ક્યાંક ધારાસભ્યો ખરીદવાના હોય, હોર્સ ટ્રેડિંગ કરવાનું હોય, હોર્સ ટ્રેડિંગ કરવાનું હોય કે જે રીતે એમએલએ ખરીદવાની વાત હોય અથવા તો સરકાર બનાવવાની વાત હોય, ત્યાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની પોતાની માનસિકતા છતી થાય છે. ગમે કાળે એમને સત્તા જોઈએ છે, ગમે ભોગે સત્તા જોઈએ છે, જેનું જે થવું હોય થાય, અમારું તરબારું ભરાય. પણ એક વાત તો સાચી છે ને કે તમે કુંવરજીભાઈ બાવળિયાને સાચવી ન શક્યા, એના કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે કેવા સાચવે છે એ તો પોતે કુંવરજીભાઈ જાણતા હશે. મંત્રી બની ગયા, સાચવી તો લીધા, પરિણામ મળી ગયું. પણ કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી એમને ઘણું બધું આપ્યું છે અને એના આધારે જ કુંવરજીભાઈ આટલા મોટા નેતા બન્યા છે. 5 ટર્મ એમને વિધાનસભા આપી, સંસદની બેઠક આપી, એટલે ચોક્કસપણે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના કુંવરજીભાઈ બાવળિયાને. પણ હવે તમે જુઓ કે કુંવરજી બાવળિયા બીજેપીમાં ગયા, મંત્રી બન્યા, હવે કોંગ્રેસ ત્યાં વિખેરાઈ ગઈ. વિછિયાની અંદર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ બીજેપીમાં આવી ગયા. ભારતીય જનતા પાર્ટીનો ભૂતકાળ જોશો તો જેટલા પણ નેતાઓ અત્યારે પહેલા વાત કરતા હતા કે કોંગ્રેસ વગરનું એ ભારત બનાવશે, પણ અત્યારે એવું થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમય થઈ ગયું છે અને અત્યારે કદાચ કોંગ્રેસમાંથી આવેલા સંસદ સભ્યોને કાઢી નાખો ને તો સરકારે હેઠી પડી જાય એવી પરિસ્થિતિ છે. એટલે ખાસ કરીને વાત કરીએ કુંવરજીભાઈ બાવળિયાની તો ચોક્કસપણે એમનો ઇન્ટરનલ ઇસ્યુ છે. એમને મુખ્યમંત્રી બનાવવા કે ના બનાવવા એ પછીનો પ્રશ્ન છે, પણ જે નેતાઓ
પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે એના ઘરના ને ઘાટના એવી હાલત ભારતીય જનતા પાર્ટી એ નેતાઓની કરેલી છે. તો મને નરરિયામીનની વાત કરો તો એ ક્યાંય હાસ્યામાં ધકેલાઈ ગયા છે. એવા ઘણા બધા નેતાઓ છે કે જે ખૂબ જ હાસ્યામાં ધકેલાઈ ગયા છે. એટલે ચોક્કસપણે ભલે પાર્ટીદ્રોહ પ્રજાદ્રોહ કુંવરજીભાઈએ કર્યો છે, પણ આગામી દિવસોમાં લોકો આનો જવાબ આપશે. હવે કિશનસિંહજીને વારી છે. હા કિશનભાઈ. પાર્થિવરાજભાઈ અસંખ્ય વસ્તુ બોલે ભારતીય જનતા પાર્ટીમાં. તમે શંકરસિંહજી સાથે શું કર્યું? તમારા 15 વરિષ્ઠ નેતાઓ પહેલા તો તમારામાં હતા ને. તમે સાચું પહેલા તો તમે કેમ હવે આપ બોલો છો? હું આપની ધમકીની ધમકીઓ આપવાની દેશની બધાની સત્તાઓને ઈડી સુપ્રીમ કોર્ટને તમારી આદત રહી. તમારી આદત છે, તમારી આદત છે ધમકીઓ આપવાની, તમારી આદત છે. ઈડીની ધમકીઓ તમે આપી. જ્યોતિરાદિત્યજી અને સચિન પાયલોટજીએ 5 વર્ષ ત્યાં ખેતી કરી એમના રાજ્યોમાં. કોંગ્રેસને સત્તાની નજીક લઈ આવ્યા. એ લોકો માંડ જીત્યા છે, ત્યાં સત્તાની નજીક લઈ આવ્યા. જ્યારે વરમાળા પહેરાવાની થઈ તો એમના એક ફેમિલીએ કમલનાથજીને અને અશોક ગેહલોતજીને ધારાસભ્યોનો અભિપ્રાય લીધા વગર તમે દિલ્હી દરબારમાં પહોંચી જાઓ છો. હવે આપ બોલો છો. હવે આપ અરે શાંતિ જાળવી રાખો, તમે શાંતિ જાળવી રાખો. આપણે આ મુદ્દા ઉપર આગળ વધીશું. આપણી સાથે અન્ય એક વ્યક્તિ પણ છે જેઓ કૃષિ અગ્રણી છે, કુલદીપભાઈ. આપણે એમને પણ પૂછીએ. કુલદીપભાઈ, તમને શું લાગે છે કે ખેડૂત ના નેતા તરીકે પણ તેઓ ઓળખાય છે, એટલે જ આ વાતો આ ચર્ચાઓએ જોર પકડ્યું હોઈ શકે છે સૌરાષ્ટ્રમાં? જો આમાં તો બંને મિત્રો બંને પોલિટિકલ પાર્ટીમાંથી આવે એટલે એમની સામે દલીલ કરતા હતા. રૂમનું વાતાવરણ ગરમ થઈ ગયું છે અને ખેડૂતોનો આમે અવાજ સંભળાતો નથી અને ખેડૂતો ઊંચા અવાજે બોલાવા ટેવાયેલા નથી. પણ છતાં આપણે કોશિશ કરીએ. હા, બેશક કુંવરજીભાઈનું એક સ્થાન રહ્યું છે અને એમનું માન છે સૌરાષ્ટ્રમાં અને કોળી સમાજમાં. એ ભાઈશ્રીએ કીધું એ આજનું નથી, એ કોંગ્રેસમાં હતા ત્યારનું છે. બીજું, આપણે હવે કુંવરજીભાઈને ડેપ્યુટી સીએમ બનાવવાની વાત છે કે બનશે ત્યારની વાત છે, પણ આ સમાચાર આવા હવે 4-5 મહિના સુધી આપણે જોવાની ટેવ પાડવી પડશે. પક્ષ બદલવો પણ આવશે, આમાંથી પેલામાંથી આમાં આવશે અને બધા અલ્ટિમેટલી તો એન્ડ ઓફ ધ ડે એ લોકો કંઈક ના કંઈક હોદ્દા માટે જતા હોય છે. પલટુની વાત કરી છે તો મને એક સવાલ યાદ આવી રહ્યો છે અને એ મારે પાર્થિવરાજજીને પૂછવો છે કે કુંવરજી બાવળિયાએ કીધું હતું હમણાં 2 દિવસ પહેલા જ કે જ્યારે જીત્યા હતા ત્યારે પણ એ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને ત્યાર પહેલા પણ કીધું હતું કે હવે લોકસભાની ચૂંટણી પહેલા નવા સમીકરણો તમને જોવા મળશે જેમાં કોંગ્રેસના અનેક નેતાઓ રાજકોટના સૌરાષ્ટ્રના બીજેપીમાં જોડાવાના છે. એ વાત એમની વ્યક્તિગત હોઈ શકે પણ હું આમાં એગ્રી નથી. પણ ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે અને ખેડૂતો ઉપર જે રીતે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યા છે એનો જવાબ ગુજરાતના ખેડૂતો કોઈ પણ સમાજના હશે. ગુજરાતના ખેડૂત કોઈ પણ સમાજના હશે. ભારતીય જનતા પાર્ટીને બેલેટથી એટલે કે ઈવીએમ થી જવાબ આપવાના છે, નક્કી છે. અને આગામી 2019 ની ચૂંટણીમાં જે ચોકીદાર ચોર છે એને સત્તા ઉપરથી દૂર કરવાનું કામ એ ગુજરાતના ખેડૂતો એની શરૂઆત કરશે. જેનું ખાનદાન આખું ચોર છે. રાષ્ટ્રીય પ્રમુખ ચોખ્ખું ખબર પડી ગઈ. પાર્લામેન્ટમાં જવાબ કેમ નથી આપતા? પાર્લામેન્ટમાં જવાબ શું કામ નથી આપતા? તો આટલા બીવો છો શું કામ? સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી, શરમ કરો, એફિડેવિટ કરી સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી રહ્યા છો. તમે એવું કહો છો કે અમારાથી ગ્રામેટિકલ મિસ્ટેક થઈ, તમારા નેતાએ મૂક્યું અને હજી રિવ્યુ પિટિશન થાય છે. તમને પહેલા તમે ગ્રામેટિકલ મિસ્ટેક વાળી વાત કોણે કરી? ગ્રામેટિકલ મિસ્ટેક વાળી વાત કોણે કરી? ભારતીય જનતા પાર્ટીના નેતા. ચુકાદા પછી તમે એમ ચોક્કસપણે ખોટી વાત મૂકી. સીએજી નો રિપોર્ટ નથી આવ્યો છતાં તમે કોર્ટમાં એવું કીધું આપણે સીએજી પર આવી ગયો છે. એ લોકો વાત કરી રહ્યા છે માત્ર ભાજપની લાલી છે ને એ રાફેલની દલાલી છે એ ચોક્કસપણે પુરવાર થઈ ગયું છે.
ચોર અને દલાલોને આવનારી 2019 ની ચૂંટણીમાં ભારત દેશની જનતા જવાબ આપવાની છે અને સત્તાથી વિમુખ કરવાની છે. જી, કુલદીપભાઈ પણ આપણી સાથે છે. કુલદીપભાઈ કઈ કહેવા માંગે છે? જી, હવે આમાં તો બંને વિન્ડો બહુ સરસ મજાના ગોઠવાઈ ગયા, વર્સિસ આ. અને થોડે હું બી બે વાત કરી લઉં કે આક્ષેપોની વચ્ચે જ્યારે ખેડૂતોનો મુદ્દો છે એ પણ આપણે ભૂલવો ના જોઈએ. ત્યારે દેશભરમાં આ મુદ્દો છે. હમણાં આજે જે જૂનાગઢમાં ઘટના ઘટી એ આખું ગુજરાત એની નિંદા કરે છે. ના જ થવું જોઈએ. હજુ ગઈકાલે પરમ દિવસે જે મહુવામાં માર્યા હતા 92 લોકો હજુ પણ જેલમાં ગોંધી રાખ્યા છે. અમને જલ્દીથી છોડવા જોઈએ અને એમના ઘાવ રૂજે એના માટે હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું, કોંગ્રેસના નેતાઓને વિનંતી કરું છું, જાય અને એમના ઘાવ રૂજે એવી કોશિશ કરે અને વહેલામાં વહેલા એ લોકોને છોડી દે. પોલીસને આ લોકોએ બહુ મોટું નુકસાન કર્યું નથી તો એમને મોટી કલમ લગાવી છે 307ની અને આ લોકોને તો કેટલા એને કમરથી ઊંચેના ભાગમાં માર્યા છે. એમને પણ છોડવા જોઈએ. પણ એ પહેલા એક ચર્ચા અત્યારે જે કુંવરજી બાવળિયાની ચાલી રહી છે તો મારે એક સવાલ એ કરવો છે, પછી એ મુદ્દાને પણ લઈને આપણે જવાબ માંગીશું. કિશનસિંહજી, જે રીતે કુંવરજી બાવળિયા કહેતા હતા કે સૌરાષ્ટ્રના અનેક નેતાઓ છે એ બીજેપીમાં જોડાશે અને ટૂંક સમયમાં નવા સમીકરણો જોવા મળશે, તો આપ કહી શકો કે કોંગ્રેસના કયા કયા નેતાઓ બીજેપીના સંપર્કમાં છે? ઘણા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે અને ભારતીય જનતા પાર્ટી કોઈને ખેંચી લેવા માટે કે કોઈ સત્તા પ્રાપ્તિ કરવાવાળી પાર્ટી છે. આપ બોલો પછી હું બોલું, આપ બોલી લો. એટલે આપ બોલો એક એક કરી, કારણ કે રાજીવ સાતવ પણ કહેતા હતા કે આપણી પાસે પણ આવીશ, કારણ કે રાજીવ સાતવ બી કહેતા હતા ક્લિયરલી વિકાસની રાજનીતિમાં કાલે પાર્થિવરાજસિંહ આવવું હોય તો એમનું પણ સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી તમારું ખાનદાન ચોર છે. એટલે ખાનદાન જેને ખેડૂતો ઉપર ગોળી ચલાવનારા, લાઠીઓ ચલાવનારા નક્કી કરશે. ઘણા બધા દેશની પ્રજા નક્કી કરી લીધું છે. એમના નેતૃત્વ અરે તો ભાજપના ધારાસભ્યો બી ભાજપના ધારાસભ્યો બી આવા તૈયાર છે. નીતિનભાઈ લઈને આવે એવું બને, એમની નિષ્ફળતા મોટા અવાજે વાત કરશે, ગમે તેવા આક્ષેપો કરશે. એટલે નીતિનભાઈને શું કામ મુખ્યમંત્રી નહોતા બનાવ્યા, આનંદીબેનને શું કામ ખસેડવા પડ્યા હતા? ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઇનફાઇટિંગ ખુલ્લી પડી છે. તમે વિરોધ પક્ષના નેતા કેમ ના બનાવ્યા? ખુલ્લી પડી છે. કોંગ્રેસ ઇનફાઇટિંગ ખુલ્લી પડી છે. અરે શંકરજી વાઘેલા તમે કેમ જતા કર્યા હતા? કેટલા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા બતાવું? જેનું ખાનદાન આખું દલાલી મોદીએ ખાધી તો શું કામ પાર્લામેન્ટમાં જવાબ નથી આપતા? પાર્લામેન્ટમાં પાર્લામેન્ટમાં જવાબ આપો ને, શું કામ બીવો છો? અરે પીએસસી બનાવો, પાર્લામેન્ટરી એડવાઇઝરી ટીમમાં સામે જાઓ ને, સુપ્રીમ કોર્ટ નથી બનાવતા, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી શું કામ નથી બનતા? અરે ઈડી તમારા ઈશારે કામ કરે, ઇન્કમ ટેક્સ તમારા ઈશારે કામ કરે, એટલે અમારે માની લેવાનું. કટોકટી લાગતા લોકો વાત કરશે. અત્યારે કટોકટી નરેન્દ્રભાઈના શાસનમાં લાગી છે. પ્રશ્નો પૂછવા નહીં એવી રીતે તો માનસિકતા છે. મને કહો તો ખરા કેટલી પ્રેસ કોન્ફરન્સ પ્રધાનમંત્રીએ કરી એ મને જણાવો તમે. તમારા મોની બાબા કયો બતાવો તમે. મોની બાબાની વાત શું કરો છો? મનમોહન સિંહ જેટલા કામ 2004 થી લઈને 2014 ના વિકાસ કાર્યો એની સામે ક્યાંય નથી. 2004 થી 2014 ની સરકાર જોઈ લો ને એના કામ જોઈ લો. 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. યુવાનોને રોજગાર આપવાનું કામ નરેન્દ્રભાઈએ પૂરો કર્યો હતો. બતાવો માત્ર જુમલાની સરકાર છે અને પુરવાર થઈ ગયું છે. જુમલાની સરકાર છે અને દેશમાં પુરવાર થઈ ગયું છે. જી, તો હું આ બંનેને અત્યારે અહીંયા રોકવા માંગીશ, કારણ કે એક બ્રેક લેવો પડી રહ્યો છે. વાતાવરણ ખૂબ ગરમ થઈ ગયું છે અને રાફેલ ઉપર અને સંસદની ઉપર અને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી ઉપર આખો મામલો આવી ગયો છે. તો આપણે એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે એ જ વાત કરીશું કે કુંવરજી બાવળિયા જો કે ભલે તેમને ડેપ્યુટી સીએમ ન બનાવાયા. હવે આપને પૂછીશ પાર્થિવરાજજી કે રાજીવ સાતવનું નિવેદન હમણાં આવ્યું હતું ન્યૂઝ 18માં ખાસ વાતચીતમાં તેમણે કહ્યું છે કે બીજેપીના ઘણા બધા નેતાઓ પણ અમારા સંપર્કમાં છે. તો કયા નેતાઓ એવા છે જે કોંગ્રેસમાં અત્યારે જવા તૈયાર થયા છે? ઘણા બધા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે
અને એમના નેતૃત્વથી નારાજ છે. એટલે ક્યાંક ને આવી મનગઢંત ક્યાંક કહાનીઓ ક્યાંક ને ક્યાંક શાસક પક્ષમાં ક્યાંક ને ક્યાંક સંપર્કોમાં હશે. આવી ભ્રામક વાતો ભારતીય જનતા પાર્ટીમાં બદલું છે. ફેલાવી 95 થી 98 માં ભારતીય જનતા તમારામાં આવે પાર્ટીમાં નહીં. ભારતીય જનતા પાર્ટીમાં નવી વાત નથી. પાર્થિવરાજી, તમને એવું નથી લાગતું કે સૌરાષ્ટ્રમાં કુંવરજી બાવળિયાનું જે કદ છે અને હવે ત્યારે જેઓ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કુંવરજી બાવળિયા જો એટલા એક્ટિવ થશે તો પછી કોંગ્રેસ માટે મોટું નુકસાન સૌરાષ્ટ્રમાં થશે? કોઈ પણ જાતનું નુકસાન નથી. એટલા માટેની વાત કરું કે જે રીતની પરિસ્થિતિ, જે રીતના લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યા, સમગ્ર ખેડૂત સમાજ ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે. જે રીતના જુમલા કેન્દ્રમાં બેઠેલા પ્રધાનમંત્રી આપ્યા છે, કોંગ્રેસ એક બહુ મોટો દરિયો છે અને એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા નેતાઓ છે. પુંજાભાઈ વંશ હોય કે પછી સોમભાઈ હોય. પાર્થિવરાજી, તમે જે મુદ્દાઓ આપો છો એ વોટમાં પરિવર્તિત કેમ નથી થતા? રાફેલના દલાલો છે, ઈડી કરાવડાવે છે, રાફેલના દલાલો છે, ખુલ્લા પડ્યા છે. જેપીસી ની વાત કેમ નથી કરતો? જેપીસી ની વાત શું કામ નથી કરતા? અત્યારે આપણે વાત કરીએ છીએ ગુજરાતની. આમ તો 126 પ્લેન લાવવાના હતા, છત્રી ઉપર અટકી ગયા. અનિલ અંબાણી જયારે પ્રધાનમંત્રી આપણે મુદ્દાથી ભટકી રહ્યા છે. પ્લીઝ, આપણે મુદ્દાથી ભટકી રહી એટલે કિશનસિંહજી, આપણે મારો એ સવાલ છે, મુદ્દાથી આપણે ના ભટકીએ. સૌરાષ્ટ્રના રાજકારણમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ભાજપને કેટલો ફાયદો કરાવી શકે? કુંવરજી બાવળિયા અતિ લોકપ્રિય નેતા છે એમના સમાજમાં અને અન્ય સમાજમાં પણ, અને સ્ટ્રીમ રોલર એમનું આખા કાઠિયાવાડમાં પરિબળ છે. કોંગ્રેસ કોઈ દિવા સ્વપ્નમાં નારા છે. કોંગ્રેસ એ સ્વીકાર કરી લે કે એમના પોતાના નેતાઓને કોંગ્રેસ સાચવી શકતી નથી. પોતાનું ઘર સાચવે પછી બીજા લોકોને વાત કરે. એટલે કોઈ પણ સંજોગોમાં સત્તામાં 30 વર્ષથી અમે છીએ, તમે નથી. આ હકીકતને જેટલી જલ્દી સ્વીકારો અને હજી પણ આવું હોય તો હજી સુધરો. મોટેથી બોલવાથી, જૂઠું બોલવાથી, બેફામ આક્ષેપો કરવાથી તમે સત્તામાં નહીં આવી શકો. તમારે તો એક મુદ્દો જ ચાલ્યો. તમે વિધાનસભામાં ગુજરાતની પ્રજાએ 77 ધારાસભ્યો આપ્યા તમને, છતાં તમે પ્રજાની વચ્ચે નથી. પ્રજાના કોઈ મુદ્દાને લઈને તમે નથી. તમને માત્ર પબ્લિક નથી દેખાય છે. આ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન બોલે છે. આપણે રોકવા માંગીશ. પાર્થિવજી, એક આપને છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે આજે ગ્યાસુદ્દીન શેખનું પણ એક નિવેદન આવ્યું હતું. ગ્યાસુદ્દીન શેખે કહ્યું છે સિનિયર નેતાઓને કે 20-20 વર્ષ સુધી તમે પાર્ટીમાં એક હતું શાસન કરો છો, હવે યુવાઓને કામ કરવા દો. એમણે કહ્યું છે કે જે લોકો પોતાની બેઠક સાચવી નથી શક્યા અને એ લોકો હવે લોકસભામાં જીતાડવાની વાતો કરે છે. આ તો આપણા પાર્ટીના ધારાસભ્ય છે. હું ચોક્કસપણે પાર્ટીના પ્રવક્તા તરીકે કહીશ, એમનો વ્યક્તિગત મંતવ્ય છે, પાર્ટીનો મંતવ્ય નથી. બીજી વાત કે પાર્ટીએ યુવા નેતૃત્વને હંમેશા ચોક્કસપણે આગળ કર્યા છે. એ ગુજરાતની વાત હોય કે સમગ્ર દેશની વાત કરીએ, સમગ્ર દેશની વાત કરીએ, ઝારખંડમાં ચૂંટણી હાર્યા તમે તો તમારા તડીપાર રાષ્ટ્રીય પ્રમુખે રાજીનામું કેમ ના રાફેલના દલાલો પૂછે છે, સરકાર લઈને આવ્યા. રાફેલની દલાલી ખાધી છે, ભારતના યુવાનો જોડે ગદ્દારી કરી છે, દેશ જોડે ગદ્દારી કરી છે, ખેડૂતો જોડે ગદ્દારી કરી છે. જે જુમલાઓ આપ્યા છે એનો જવાબ છે અને પ્રજા 2019 ની ચૂંટણીમાં ઈવીએમ દ્વારા આપશે ચોક્કસ. ચલો ઠીક છે, આ બંનેને અહીંયા હું રોકવા માંગીશ. સમયના અભાવે આપણે આ ચર્ચાને અહીં જ અટકાવીશું. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા માટે. તો મૂળ તો વાત કુંવરજી બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવશે કે કેમ તેને લઈને હતી, પરંતુ એમને કહી દીધું છે કે આ વાત તથ્યથી વેગળી છે, એટલે કે તેમને કોઈ જ આ ડેપ્યુટી સીએમ નથી બનાવવા અને તેમને કોઈ અપેક્ષા પણ નથી. વિશેષમાં અત્યારે આટલું વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.